નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા હવામાન સમાચારના વિડીયોની અંદર। ખાસ આજના તાજા સમાચારમાં ગુજરાતમાં અંબાલાલ પટેલે ગરમીની આગાહી કરી છે અને શું ગુજરાતમાં હજુ માવઠા આવશે તો સંપૂર્ણ જાણકારી આજના આ વિડીયોમાં મેળવીશું। તો જે પણ મિત્રો આપણે આ ચેનલની અંદર નવા આવ્યા છે તેમને વિનંતી કરીશ કે વિડીયોને લાઇક કરી ચેનલની જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધારો થશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમ પવનો ફૂંકાશે। તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થશે। અમદાવાદમાં 35.7, ડીસામાં 37.1, અમરેલીમાં 36.1, રાજકોટમાં 37.1, કંડલામાં 36.2, ગાંધીનગરમાં 35.4, વડોદરામાં 35.2, ભુજમાં 37.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 15 એપ્રિલ સુધી ગરમીનો પ્રકોપ વધવાની આગાહી કરી છે। 20 એપ્રિલ સુધી ઉત્તર ગુજરાતમાં તાપમાન 42 ડિગ્રી પહોંચશે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તાપમાન 39 ડિગ્રીએ પહોંચશે। કેટલાક વિસ્તારોમાં 42 થી 43 ડિગ્રી તાપમાન જઈ શકે છે। પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલમાં ગરમીમાં વધારો થશે। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન 40 થી 41 ડિગ્રી રહેશે। દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 36 ડિગ્રી રહેશે। વલસાડ વિસ્તારમાં તાપમાન 34 ડિગ્રી આસપાસ રહેશે। કેટલાક વિસ્તારોમાં લૂનો પ્રભાવ જોવા મળી શકે છે। તો આજના આ વિડીયોની અંદર આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી બધાને વિનંતી કે દરરોજ આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જય દ્વારકાધીશ।